ગુડ મોર્નિંગ એવરીબડી. ચલો બેટા, હવે આગળનો પ્રશ્ન આપણે લઈએ છે. વિદ્યુત ભારોના સતત વિતરણ વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. તો કોઈ એક વિસ્તારમાં વિદ્યુત ભાર સતત રીતે વિતરિત થયેલો હોય એ સમજવા માટે આપણે સમતલમાં પહેલાં કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ મૂકી દઈએ છીએ. કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિની પરસ્પર લંબ એવી ત્રણ અક્ષો ગોઠવી દઈએ છીએ. ત્રણેય અક્ષોનું સંગમ બિંદુ ઉગમ બિંદુ O, X, Y અને Z. કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ O ને અનુલક્ષીને આપણે XY સમતલની અંદર કોઈ એક પૃષ્ઠ લઈએ છીએ, ઘનફળ ઘેરતું પૃષ્ઠ, અને એ પૃષ્ઠ પર સતત રીતે આપણે વિદ્યુત ભારનું શું કરેલું છે, વિતરણ કરેલું છે. એટલે કે આ પૃષ્ઠ પર બધા જ બિંદુએ વિદ્યુત ભાર એક સરખો છે. માની લો કે Q જેટલો વિદ્યુત ભાર છે. તો આ પૃષ્ઠ પર વિદ્યુત ભારનું સતત રીતે વિતરણ કરેલું છે. સતત રીતે વિતરિત આ વિદ્યુત ભાર વિતરણની બહારના વિસ્તારમાં આપણે કોઈ એક બિંદુ P લઈએ છીએ. આ P બિંદુ પાસે ઉદ્ભવતું આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. P બિંદુનું ઉગમ બિંદુથી અંતર એટલે કે એનું સ્થાન સદિશ કેટલું લઈએ છે, આ. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શું લખવું પડે બેટા? આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે યામાક્ષ પદ્ધતિના અથવા કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ O ને અનુલક્ષીને XY સમતલમાં કોઈ એક પૃષ્ઠ પર વિદ્યુત ભાર સતત રીતે વિતરિત થયેલ છે. વિદ્યુત ભાર વિતરણની બહારના વિસ્તારમાં બિંદુ P પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન મેળવતા. ચલો ક્લિયર? હવે ધ્યાન આપો બેટા. આ આખા પૃષ્ઠ પર જે વિદ્યુત ભાર છે એને લીધે મીન્સ કે આખા વિદ્યુત ભારને કારણે P પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન એક સાથે શોધી શકાય નહીં. માટે આપણું આ પૃષ્ઠ જે છે એને નાના નાના સૂક્ષ્મ કદ ખંડોમાં શું કરવાનું? વિભાજિત કરવાનું. તો નાના નાના સૂક્ષ્મ કદ ખંડ આપણે વિચારી લઈશું આ પ્રમાણે કે આપણે જે પૃષ્ઠ લીધું છે જેના પર વિદ્યુત ભાર સતત રીતે વિતરિત કરેલો છે એના પર આપણે નાના નાના કદખંડ વિચારી લઈએ છીએ. ચલો ક્લિયર? હવે આ દરેકે દરેક નાનો સૂક્ષ્મ કદખંડ છે. માની લો કે આપણે આ બોલ્ડ કરેલો કદખંડ વિચાર્યો. તો નાનો ખંડ છે એટલે એનું કદ આખા સૂક્ષ્મ એટલે કે આખા પૃષ્ઠનું કદ ટાઉ લઉં છું. આમ તો કદની V વોલ્યુમ કહેવાય, પણ આપણે વિદ્યુત સ્થિતિમાનને પણ V વડે ઓળખીએ છીએ. માટે બંને ભૌતિક રાશિ એક સાથે ભેગી ના થઈ જાય એટલા માટે આપણે સંકેત કદનો બદલેલો છે, ટાઉ લીધો છે. કે આખા પૃષ્ઠનું કુલ કદ ટાઉ છે તો નાના ખંડનું કદ D ટાઉ લઈએ છે. તો આ નાના ખંડનો વિચાર કરવાનો. તો આપણે કહી શકીએ બેટા કે અહીં પૃષ્ઠ પર વિદ્યુત ભારની કદ ઘનતા રો, વિદ્યુત ભારની કદ ઘનતા કેટલી લઈએ છે? રો છે. તો એક એકમ કદમાં રહેલો વિદ્યુત ભાર કેટલો કહેવાય? રો જેટલો કહેવાય. તો D ટાઉ કદમાં રહેલો વિદ્યુત ભાર કેટલો આપણને મળી જાય. તો આ નાનો ખંડ ઉગમ બિંદુથી શું ધરાવે બેટા? અંતર. એનો સ્થાન સદિશ કેટલો કહી દો? R. ચલો ક્લિયર? તો આપણે કહી શકીએ બેટા કે અહીં એક એકમ કદમાં રહેલો વિદ્યુત ભાર
બરાબર કેટલો રો. તો ડી ટાઉ એકમ કદમાં રહેલો વિદ્યુત ભાર કેટલો. તો નાના ખંડમાં રહેલો વિદ્યુત ભાર મળી જાય આપણને ડી ક્યુ, તો રો ઇન્ટુ ડી ટાઉ થઈ જાય. તો નાના ખંડમાં રહેલો વિદ્યુત ભાર મળી ગયો. એનો સ્થાન સદિશ આર ડેશ છે એટલે તમે એને આ પ્રમાણે પણ લખી શકો, રો આર ડેશ ઇન્ટુ ડી ટાઉ પણ લખી શકાય. બંને રીતે લખો, બંને સાચું છે. ચલો ક્લિયર થઈ ગયું બેટા. તો આના પરનો વિદ્યુત ભાર આવી ગયો કેટલો બેટા ડીક્યુ. તો આ ડીક્યુ વિદ્યુત ભારને લીધે પી પાસે શું મળે વિદ્યુત સ્થિતિમાન. તો હવે ડીક્યુ વિદ્યુત ભારને લીધે બિંદુ પી પાસે વિદ્યુત સ્થિતિમાન. તો આપણી જોડે સૂત્ર છે બેટા વિદ્યુત સ્થિતિમાનનું, V બરાબર KQ અપોન R. તો Q ની જગ્યાએ DQ આવશે અને R ની જગ્યાએ આ બંને વચ્ચેનું શું આવશે બેટા, આનો સ્થાન સદિશ R છે, આનો R ડેશ છે, તો બંને વચ્ચેનું અંતર R માઇનસ R ડેશ થઈ જશે. તો વિદ્યુત સ્થિતિમાન નાનો વિદ્યુત ભાર છે એટલે નાનું હોય માટે dV કહીશું. તો dV બરાબર K, Q ની જગ્યાએ DQ અપોન R ની જગ્યાએ R માઇનસ R ડેશ બની જશે. તો એક ખંડને લીધે P પાસે ઉદ્ભવતું શું મળ્યું વિદ્યુત સ્થિતિમાન. એવો બીજો ખંડ લો તો બીજા ખંડનો પણ કદ કેટલું ડી ટાઉ, એનો વિદ્યુત ભાર કેટલો DQ, એનો સ્થાન સદિશ પણ કેટલો R ડેશ. તેને લીધે P પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું થઈ જાય dV થઈ જાય બેટા. તો આમ સમગ્ર પૃષ્ઠ પરના બધા જ ખંડોને લીધે P પાસે ઉદ્ભવતું આપણને શું મળશે વિદ્યુત સ્થિતિમાન મળી જશે. આમાં તમે એક લખવા માટે ઉમેરવું હોય તો તમે કહી શકો બેટા કે અહીં પૃષ્ઠને ડી ટાઉ કદ ખંડોમાં વિભાજિત કરતા આપણે આવું લખી શકીએ છીએ. તો દરેક ખંડને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન આપણને કેટલું મળ્યું બેટા dV જેટલું. તો બધાનું આપણે ભેગું કરી દઈશું. તો સમગ્ર પૃષ્ઠ પરના બધા જ ખંડોને લીધે P પાસે ઉદ્ભવતું કુલ વિદ્યુત સ્થિતિમાન. તો કુલ વિદ્યુત સ્થિતિમાન V તો બધા માટે dV. તો dV પ્લસ dV પ્લસ dV પ્લસ 50 ખંડો હોય તો 50 વખત dV કરાય એટલે બધાનો સરવાળો કરવાનો. સરવાળો એટલે સંકલન ઇન્ટિગ્રેશન ઓફ dV. કદ ખંડ છે એટલે નાનો કદ લખવું પડે. તો V બરાબર ઇન્ટિગ્રેશન ઓફ કદ dV ની કિંમત K DQ અપોન R માઇનસ R ડેશ આપણે કહી શકીએ બેટા. તો therefore V બરાબર ઇન્ટિગ્રેશન ઓફ કદ K નો 12 લખો તમે એકવાર, DQ ની કિંમત મૂકી શકો રો R ડેશ મૂક્યો છે ઇન્ટુ ડી ટાઉ અપોન R માઇનસ R ડેશ લખાય. K ની કિંમત મૂકી શકો તમે 1/4πε0 ઇન્ટિગ્રેશન ઓફ કદ રો R ડેશ ડી ટાઉ અપોન R માઇનસ R ડેશ. તો આપણને વિદ્યુત ભારોના સતત વિતરણ વડે કોઈ બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું શું મળ્યું બેટા સૂત્ર. તો સતત વિદ્યુત ભાર વિતરણ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે પહેલા ચેપ્ટરમાં ચર્ચા કરેલી છે. અહીંયા સતત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનની ચર્ચા આપણે કરી. તો આ સાથે આપણો આ ટોપિક પણ અહીંયા શું થશે બેટા પૂર્ણ થશે. જ્યારે ધ્યાન આપીને જોઈ લેશો, નજર નાખી લેશો.